કેમ છો યુટ્યુબ ફેમિલી? અત્યારે મારો નવો વ્લોગ આવી રહ્યો છે સોમનાથનો, જેમાં ફૂલ ડિટેલ અને ફૂલ જાણકારી તમને આપવામાં આવશે. એટલે તમે આ પૂરો વિડીયો જોજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. સારો વિડીયો લાગે તો જ કરજો, નહીં તો ના કરતા. કોઈને કોઈ જબરજસ્તી નહીં. લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. ફાઇનલી હવે હું ટ્રેનમાં બેસી ગયો છું અને જગ્યા બી મળી ગઈ છે. એની બી હું જંગલમાં જઈ ગયો છું. હવે બહારનું વ્યૂ તમને સવારમાં બતાવીશ. આ જે સવારનું બહારનું વ્યૂ છે, તમને બધી જગ્યાએ ગ્રીનરી જોવા મળશે. આ થોડો લોંગ વિડીયો થઈ ગયો, જેની અંદર મેં વધારે ગ્રીનરી, કેમ કે મને ગ્રીનરી, જે જગ્યાએ વરસાદ પડેલો હોય ત્યાં આમ જે લીલું લીલું છમ જેવું દેખાતું હોય ને, ત્યાં મને આમ બહુ એટલે સુગંધ ત્યાંની એ જોઈને જ મને આમ, એટલે મેં વધારે થોડું શૂટ કરી લીધું છે. બાકી તમે સોમનાથ વેરાવળ જાઓ ત્યાં સુધીનું આમાં હું તમને ડિટેલ આપતો રહીશ. હવે સવારે બી ટ્રેન છે અહીંથી જવા માટે, પછી બપોરે બી છે અને પછી રાત્રે બી છે. 3 ટ્રેનો છે. અને રિટર્નમાં આવવા માટે બી 2 ટ્રેનો હોય છે. સાંજે 7 વાગે ને રાત્રે 10 વાગ્યાની હોય છે. તમે અહીંથી જવા માટે વંદે ભારત બી છે. તમે વંદે ભારતમાં બી જઈ શકો. અહીંથી ગમે ત્યાંથી તમે કોઈ બી ડેસ્ટિનેશનથી તમે પહોંચશો એટલે સીધા જ તમને સોમનાથની કોઈ બી ટ્રેન મળી જાય. તમે કોઈને બી પૂછો, ઇન્ક્વાયરી કરવાની જરૂર નહીં. ઓલરેડી હું બધું સ્ક્રીનમાં બધું એડ કરી દઈશ ડિસ્ક્રિપ્શનની અંદર. અને બાકી તમે વ્યૂનો નજારો લો, બધી ડિટેલ હું અંદર આપતો રહીશ. ત્યાં જમવાનું, ત્યાં તમારે રહેવું હોય તો રહેવાનું, કેવી રીતના હોટલનો ચાર્જ, એ બી હું તમને શેર કરીશ. મેં જે હોટલ ત્યાં બુક કરી હતી એ 1000ની અંદર મેં બુક કરી હતી, કેમ કે મારે બહુ ટાઈમ સુધી એક દિવસની આખો નેટ નીકળવાનો હતો. એટલે બધી મારી વસ્તુ જે બધી એના માટે બેગ્સ હતી, એટલે મેં 1000ની બુક કરી હતી. બાકી તમને ત્યાં આપણે જે ત્યાંના આશ્રમ આપણે બનાવેલું ધર્મશાળા, એ તમને મળી રહી 250-300, મેક્સિમમ 500 જેવી તમે સિલેક્ટ કરો એની ઉપર ડિપેન્ડ કરે છે. બાકી તમને ત્યાં જમવામાં બધી જગ્યાએ બધી વસ્તુ તમને જમવામાં મળી રહેશે. પણ ખાસ કરીને તમે ત્યાં ભગવાનના ધામમાં જાઓ તો બને ત્યાં સુધી અને ત્યાં અન્ન ક્ષેત્ર ચાલુ જ હોય છે. જે એક્ઝેક્ટ જૂનું સોમનાથ છે, એક્ઝેક્ટ એની સામે આવ્યું છે. ત્યાં સવારે 11થી બપોરના 3 વાગ્યા સુધી ચાલુ હોય ને સાંજે કંઈક 7થી રાતના 11 વાગ્યા સુધી ચાલુ હોય છે. ત્યાં બી તમે જમી શકો. મેં બી ત્યાં જ જમ્યું હતું. મેં હોટલ રિફંડ નહોતી કરી, હોટલમાં હું જમવા નહોતો ગયો. અને ખાસ કરીને પછી હું ત્યાંથી સમુદ્ર કિનારે ગયો તો સમુદ્ર કિનારે 5 રૂપિયાની ટિકિટ લીધી. ટિકિટ લઈને અંદર ગયો. અહીંયા સમુદ્ર કિનારે બધી વસ્તુ જોઈ. અને પ્લસ કે ત્યાં ને તમને બધી વસ્તુ મળી રહેશે. જે બી આમ જે જોવા જાઓ, ભાજીપાવ, મંચુરિયન, આ તે જેટલી વસ્તુ જે આપણે સિટીમાં મળતી ને બધી વસ્તુ તમને સમુદ્ર કિનારે બધી મળી રહેશે. અને ગાઈસ, તમે સોમનાથનું આ પ્રથમ શિવજીનું શિવલિંગ છે, જે જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે સોમનાથનું. અને અંદરનું મેં કોઈ બી શૂટિંગ નથી કર્યું, કેમ કે અંદર ફોન એલાઉડ નથી, એના માટે કોઈ બી શૂટ નહીં કર્યું. હવે આપણે વેરાવળમાં પહોંચી ગયા એક્ઝેક્ટ, કેમ કે અહીંથી મારો ફોન થોડો પ્રોબ્લેમ ઇસ્યુ આવી ગયો હતો, એના માટે મેં રેકોર્ડ નથી કર્યું. હવે વચ્ચેથી આ બધો બોર્ડ આવશે, તે તમે વેરાવળથી ઉતરશો રેલવે સ્ટેશને, પછી ત્યાંથી તમને કોઈ બી બસવાળા બી છે, ટેમ્પોવાળા બી લોકો બોલતા હશે કે 30 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયાની અંદર તમને ત્યાં મંદિર સુધી પહોંચાડે. અને કોઈ નવા લોકો ડાયરેક્ટ 100, 200, 300, 400 તો એટલા ભાવ હોતા નહીં. ત્યાં બસની અંદર તમને 30 રૂપિયા યા 50 રૂપિયામાં તમને ત્યાં પહોંચાડી દેશે. બસ ત્યાં ભરાતી જોઈએ આપણે ત્યાં જવા માટે. વેરાવળ એક્ઝેક્ટ સોમનાથ મંદિર જોવા, મંદિરની સામે જ તમને ઉતારશે. અને ત્યાંથી તમને હોટલ ડાયરેક્ટ હોટલ બુક કરવી હોય તો હોટલ બુક કરવા માટે સીધું તમારે ત્યાં કાર્ડ લઈને લોકો ફરતા જશે કે તમારું હોટલ કઈ જગ્યાએ બુક કરી, બધી વસ્તુ અંદર આવશે. 1-2 કલાક માટે તમારે ત્યાં રેસ્ટ કરવું હોય અને ફ્રેશ થવું હોય તો ત્યાં ધર્મશાળા બેસ્ટ છે. 300-500ની અંદર તમારે સેટ થઈ જાય. એસી લેવું હોય તો 750 એવી રીતના હોય. જે વસ્તુ તમે ચેકિંગ ગૂગલ પર બી કરી શકો. ગૂગલમાં નાખશો કે ધર્મશાળા સોમનાથ, તમને બધી વસ્તુ અંદર શો કરશે. આ જે બોટ એ નવું બનતું હતું, એના માટે મેં થોડું વચ્ચે શૂટ કરતો રહ્યો હતો.
અને બને તેટલું તમે નાના છોકરાને લઈ જાઓ તો દરિયા કિનારાથી દૂર રાખજો, કેમ કે દરિયો કિનારો એ ક્યારે લઈ. હવે આ સોમનાથનું મંદિર છે જેમાં બહારથી શૂટ કર્યું હોય, કેમ કે અંદર ક્યાંય બી એલાઉડ નહીં, કોઈ બી જગ્યાએથી તમે શૂટ ના કરી શકો અંદર. ફાઇનલી દાદાના ધામે પહોંચી ગયા. આ સોમનાથ મંદિર છે જે એનો ફોટો દૂરથી લીધો એ મેં હવે. અને આ જે ધનુષ હતું જે આપણા સોમનાથ મંદિરનું બહુ રહસ્ય, બધું રહસ્યને આ મેન છે ને. અને આ મંદિરનો મેન ગેટ છે. આ રાતનો ફોટો છે અને આ દિવસનો ફોટો છે. અને આ જે ભાઈ મળ્યા હતા આની હર હર મહાદેવ, જય સોમનાથ.